જય જવાન જય કિસાન। આજે આપણે ચોળીની ખેતી બતાવી રહ્યા છે કે જે અમારો ઘણા સમયથી ચોળી ચાલુ છે। બીજા મહિનામાં જે ટેટી સાથે વાયેલી ચોળી આજે ચાલુ છે અને બહુ સારું ફ્લાવરિંગ પણ છે અને ભાવ આજે 100 રૂપિયાના પર કેજીના ભાવ છે। તો ચોળીમાં ખાસ મુખ્ય કાળજી શું હોઈ શકે? તો એક તો ઈયળ પડતી હોય છે અને ઈયળ ચોળી અંદર હોય છે, તો એમાં તમે ઇમામેક્ટિન 0.5 વાપરી અંદર રોગર 25 ml એડ કરી શકો છો, જેના કારણે ઈયળ મરી જતી હોય છે। બીજી મુખ્ય કાળજી હોય છે કે જેના ફૂલ આવતા ઘણા હોય છે પણ ફૂલ ખરી જતા હોય છે, તો એ સમયે આપ બોરોન અને કેલ્શિયમનો સ્પ્રે કરી શકો છો। જો એ બોરોનનું માપ છે 100 ગ્રામ 25 ગ્રામ અને કેલ્શિયમ નાઇટ્રેટનું માપ છે 100 ગ્રામ એક પંપનું। અને બીજું, હજુ ઘણા વિસ્તારમાં ચોળી પીળી પણ થતી હોય છે, તો એમાં જે જમીનમાં ફેરસ અને ઝીંકની ઉણપ હોય એ જ જમીનમાં ચોળી પીળી પડતી હોય છે, તો એવા લોકોને વિનંતી કરું છું કે આપ ફેરસ અથવા ઝીંક બંને સાથે મિક્સ કરી અને આપ સ્પ્રે કરી શકો છો। અને વાવણી પહેલાં પાયામાં પણ તમે માઇક્રોન્યુટ્રન આપો તો આ પ્રશ્ન થતા નથી। અને બીજું, એનાથી બી સરળ ઉપાય કે